કેમ છો ગુજરાત? હાઉ આર યુ? HSC ફિઝિક્સ કેવું ચાલે છે ભાઈ? 2 માર્કના પ્રશ્નોના આગળના વિડીયો જોયા બેટા? જો ના જોયા હોય તો જરૂરથી જોજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે 2 માર્કના. અને યજ્ઞેશ સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. હોપ સો તમારી તૈયારી ખૂબ સરસ ચાલી રહી હશે. અને બેટા આજે ડે 3 છે 2 માર્કના દાખલા માટેનો. બસ 2 માર્કમાં આટલા દાખલા કરી જાઓ બેટા. હું ગેરંટી આપું છું કે અમુક દાખલા તો આમાંથી પૂછાઈ જશે. બરાબર? તો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. ડે 3. ચાલો, આજની કથાનો પ્રથમ દાખલો બેટા. આજની કથાનો પ્રથમ દાખલો એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આપેલું છે ભાઈ. શું આપેલું છે? મેગ્નેટિક મોમેન્ટ ભાઈ સ્મોલ એમ વડે દર્શાવાય 0.48 જૂલ પર ટેસ્લા. બરાબર? અને ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે બેટા 10 સેન્ટીમીટર અંતર આપેલ છે. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીશું બેટા. 10 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરતાં કેટલા જવાબ આવશે? 0.10 મીટર. બરાબર? ચાલો, હવે ક્વેશ્ચન 2 છે બેટા. આમાં 2 ક્વેશ્ચન છે. બરાબર? ચાલો, ક્વેશ્ચન નંબર 1 ચુંબકની અક્ષ પર અને ક્વેશ્ચન નંબર 2 તેની વિષુવવૃત્ત રેખા પર ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. બરાબર છે? ચાલો, તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર A થી. ચાલો, પ્રશ્ન એ શું છે બેટા? ચુંબકની અક્ષ પર. ભાઈ અક્ષ પર શોધવાનું છે. ફોર્મ્યુલા કયું આવે? BA ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 into 2m upon r ક્યુબ. બરાબર છે? અને ભાઈ વિષુવવૃત્ત રેખા પર શોધવું હોય તો બેટા શું આવશે? વિષુવવૃત્ત રેખા પર ક્વેશ્ચન બી માટે વિષુવવૃત્ત રેખા પર શું આવશે બેટા? BE ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 into m upon r ક્યુબ. બરાબર? અથવા તો લખી શકાય બેટા ઇટ ઇઝ BA/2 બીકોઝ આ બંને સૂત્રમાં ડિફરન્સ છે ઓનલી 2 નો. બરાબર છે? BA છે તે બમણું છે BE કરતાં. બરાબર? એટલા માટે BE ઇઝ ઇક્વલ ટુ BA/2. બરાબર છે? ચાલો, તો આપણે મૂલ્યો મૂકીએ. તો BA ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? μ0 ની કિંમત કેટલી આવશે? 4 into 10⁻⁻⁷. બરાબર છે? અને છેદમાં પણ શું છે બેટા? 4 તો અહીં 4 કેન્સલ થશે. હા કે ના? ચાલો, 2 મલ્ટીપ્લાય મેગ્નેટિક મોમેન્ટ બેટા કેટલી છે? મેગ્નેટિક મોમેન્ટ છે 0.48. બરાબર છે? કેટલી છે? 0.48 ભાગ્યા કેટલું શું થશે બેટા? r ક્યુબ. r ને આપણે મીટરમાં લેવાનું ભૂલશો નહીં બેટા. 0.10 મીટર. બરાબર? એટલે કે 0.10 ગુણ્યા 0.10 ગુણ્યા 0.10. બરાબર છે? ચાલો, કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરો બેટા. શું આવશે? 2 મલ્ટીપ્લાય 0.48 કેટલું આવશે બેટા? 0.96 આવશે. હા કે ના? 0.96 આવશે બેટા. ઇન્ટુ 10⁻⁻⁷ છે બેટા. બરાબર? હવે છેદમાં 0.10 ગુણ્યા 0.10 ગુણ્યા 0.10 એવું પણ લખી શકાય બેટા. 1/10 ગુણ્યા 1/10 ગુણ્યા 1/10. બરાબર છે? એટલે કે શું આવી શકે બેટા? અહીંયા 1/10 ની 3 ઘાત આવી શકે. હા કે ના? એ ક્યાં જશે? અંશમાં જશે. ક્લિયર? ચાલો, આ કેલ્ક્યુલેશન આ જગ્યા પર અત્યારે લખું છું બેટા. BA ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0.96 ઇન્ટુ 10⁻⁻⁷ છે. અને છેદનો છેદ અંશમાં જાય બેટા એટલે +3 થાય. તો કેટલો આવશે બેટા? BA ઇઝ ઇક્વલ ટુ 0.96 મલ્ટીપ્લાય 10⁻⁻⁴ ટેસ્લા. ક્લિયર? યસ સર નો? ચાલો, BA ઇઝ ઇક્વલ ટુ બેટા શું આવશે? 0.96 છે 10⁻⁴ ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ ગોસ. સો ઇટ ઇઝ 0.96 ગોસ. ક્લિયર? બોલો, કોઈ તકલીફ બેટા નથી? સમજાયું? ચાલો બેટા, હવે ફોર્મ્યુલા શું છે? BE વિષુવવૃત્ત રેખા માટે બેટા શું આવશે? BA/2. બરાબર છે? શું આવશે? BA/2. ક્લિયર? ચાલો, તો એનો હાફ કરીશું બેટા. શું આવશે હાફ કરતા?
હાફ વેલ્યુ કેટલી આવશે 0.96 ની? ઝડપથી બતાવજો ભાઈ. BE ઇઝ ઇક્વલ ટુ BA બાય 2. 0.96 ડિવાઈડ બાય 2 કેટલું આવે ભાઈ? ઝડપથી. 0.48. ઇટ ઇઝ 0.48 ગોસ. ક્લિયર? ચાલો બેટા, હવે આપણે મૂલ્ય શોધી કાઢ્યા ચુંબકની અક્ષ પર અને ચુંબકની વિષુવવૃત્ત રેખા પણ આપણે મૂલ્ય શોધી કાઢેલ છે. બરાબર. ચાલો હવે જે દિશા છે એ દિશા કઈ આવશે બેટા? તો કે BA જે છે, બરાબર, BA એટલે કે ક્વેશ્ચન નંબર A માટે એ S થી N આવશે, બરાબર, અને બીજી આવશે N થી S તરફ. બરાબર છે, કારણ કે એક દિશા આવવાની બેટા ચુંબકીય ચાક માત્રાની દિશામાં, એટલે કે ચુંબકીય ચાક માત્રાની દિશામાં BA ની વેલ્યુ આવશે બેટા, અને BE ની વેલ્યુ એટલે કે વિષુવવૃત્ત રેખા માટે નોર્થ થી સાઉથ એટલે કે ચુંબકીય ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. ભાઈ ઝડપ આ રિવોલ્યુશન પર મિનિટ છે બેટા, એટલે કે ઓમેગા આવશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 રિવોલ્યુશન પર મિનિટ. ક્લિયર? યસ ઓર નો? ચાલો, લંબાઈ કેટલી આપેલ છે બેટા? લંબાઈ 0.5 મીટર આપેલ છે. ક્લિયર? અને આ જ લંબાઈ બેટા ત્રિજ્યા થાય. શું થશે બેટા? ત્રિજ્યા. બરાબર, કારણ કે આપણે શાની ચર્ચા કરીએ છીએ? એક સ્પોક વ્હીલની વાત કરીએ છીએ બેટા. શાની વાત કરીએ છીએ? સ્પોક વ્હીલની વાત કરીએ છીએ. ક્લિયર? બરાબર. તો એની અંદર ટોટલ કેટલા આરા છે બેટા? 10 આરા છે. કેટલા આરા છે? 10 આરા. બરાબર છે? ક્લિયર? યસ ઓર નો? ચાલો, હવે ટોટલ 10 આરા છે અને એના માટે ઓમેગા આપેલ છે બેટા. ઓમેગા કેટલું છે? 120 રિવોલ્યુશન પર મિનિટ. બરાબર છે. ચાલો, એને રેડિયન પર સેકન્ડમાં ફેરવવાનું છે બેટા. શું કરીશું? ઇટ ઇઝ 120 મલ્ટીપ્લાય 2π ડિવાઈડ બાય મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ બેટા. કેટલો આવશે? ભાગ્યા 60 આવશે. તો ઓમેગા કેટલો આવશે બેટા? બોલો. 0 0 કેન્સલ, 6 2 12, 2 2 4. સો ઇટ ઇઝ 4π રેડિયન પર સેકન્ડ. ક્લિયર? યસ ઓર નો? પરિભ્રમણ માટે બેટા પ્રેરિત EMF શોધવાનું છે. બરાબર છે. ચાલો, ચુંબકીય ક્ષેત્ર HE સમક્ષિતિજ ઘટક છે ને બેટા, ઇટ ઇઝ કોલ્ડ B ઓલ્સો. ઇટ ઇઝ 0.4 ગોસ. બરાબર છે. તો શું થશે? 0.4. એક ગોસની કિંમત બેટા આપેલી જ છે, જોઈ લો. કેટલી આપેલી છે? 10⁻⁴. બરાબર. ટેસ્લામાં કન્વર્ટ થઈ ગયું બેટા? હા કે ના? ચાલો, હવે પ્રેરિત EMF બેટા સ્પોક વ્હીલ માટે શું આવશે? EMF ઇઝ ઇક્વલ ટુ 1/2 B ઓમેગા R². ક્લિયર? યસ ઓર નો? માટે EMF ઇઝ ઇક્વલ ટુ 1/2 ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મૂકી દો બેટા. કેટલું છે? 0.4 ઇન્ટુ 10⁻⁻⁴. બરાબર. ઓમેગાની કિંમત કેટલી છે બેટા? 4π છે ને? બરાબર. 4π એટલે 4 ઇન્ટુ 3.14. ક્લિયર? યસ ઓર નો? મલ્ટીપ્લાય R². R બેટા 0.5 છે, તો મલ્ટીપ્લાય 0.5 મલ્ટીપ્લાય 0.5. બરાબર છે. ચાલો, શું આવશે બેટા આન્સર? 0.4 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3.14 મલ્ટીપ્લાય 0.5 મલ્ટીપ્લાય 0.5 ડિવાઈડ બાય 2. 0.628. 0.628. Okay, it is 0.628 into 10⁻⁴. બરાબર છે બેટા? આ વોલ્ટ છે. બરાબર. આને આપણે કન્વર્ટ કરીશું બેટા 6.28માં. તો 6.28 ઇન્ટુ 10⁻⁴ હતું. અહીંયા એક પોઈન્ટ આપણે જમણી બાજુ ખસે છે બેટા, -1 ઉમેરાઈ જાય એટલે કે -5 વોલ્ટ. ક્લિયર? આ ફાઇનલ જવાબ છે બેટા. આ MCQમાં પણ પૂછી શકાય, યાદ રાખજો. બરાબર. રકમમાં થોડો ઘણો ફેરફાર કરીને MCQમાં પણ પૂછી શકાય. બરાબર છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. જેને થોડું એક પાણીની બોટલ લઈ આવો ને બેટા. આગળનો દાખલો જોઈએ બેટા. પૂર્વથી પશ્ચિમ દિશા સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર
5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.30 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર ને લંબ નીચે પડી રહ્યો છે. તો આ તારમાં ઈએમએફનું તાત્ક્ષણિક મૂલ્ય શોધવાનું છે બેટા. ઈએમએફ અને ઈએમએફની દિશા શું છે બેટા? અને આ તારનો છેડો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે? ચાલો બેટા, તો અહીંયા પૂર્વથી પશ્ચિમ દિશા આપેલી છે બેટા. શું આપેલ છે? પૂર્વથી પશ્ચિમ દિશા, બરાબર છે. લંબાઈ કેટલી આપેલી છે બેટા? લંબાઈ 10 મીટર, મીટરમાં જ છે બેટા. ચાલો, ત્યાર પછી વેગ આપેલ છે બેટા હાકેના. કેટલો છે બેટા? એ 5 મીટર પર સેકન્ડ. ક્લિયર? યસ ઓર નો? ચાલો, ત્યાર પછી છે સમક્ષિતિજ ઘટક બેટા. ચાલો, એને આપણે બી તરીકે લઈએ અત્યારે, બરાબર. સમક્ષિતિજ ઘટક કયો છે બેટા? 0.30 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર બેટા, બરાબર, અથવા તો ટેસ્લા કહીશું, બરાબર. તો આ તારમાં પ્રેરિત ઈએમએફનું તાત્ક્ષણિક મૂલ્ય શોધવાનું છે બેટા. ક્વેશ્ચન નંબર એ. ચાલો, ક્વેશ્ચન નંબર એ ક્લિયર કરીએ બેટા. ક્વેશ્ચન નંબર એ માટે ઈએમએફ BVL યુઝ થાય કે નહીં થાય બેટા? બોલો, થશે બેટા? હા કે ના? ચાલો, બીની વેલ્યુ કેટલી છે બેટા? 0.30 મલ્ટીપ્લાય 10⁻⁻⁴. વોલ્ટેજની વેલ્યુ બેટા કેટલી છે? 5 ઇન્ટુ એલની કિંમત કેટલી છે? 10, બરાબર છે. 0.30 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 10 કેટલો આવશે બેટા? 15. કેટલો આવશે? 15. ચાલો, 15 મલ્ટીપ્લાય 10⁻⁴ વોલ્ટ. ક્લિયર? યસ ઓર નો? અથવા તો પછી શું લખી શકાય બેટા? 1.5 ઇન્ટુ 10⁻⁻3. ક્લિયર? યસ ઓર નો? ચાલો, હવે બેટા પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે ને, બરાબર. કઈ દિશામાં છે? પૂર્વની પશ્ચિમ દિશામાં. અને ઈએમએફ જે છે બેટા એની વિરુદ્ધ દિશામાં હોય. કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય. એટલા માટે ક્વેશ્ચન બી ઈએમએફની દિશા શું હશે બેટા? પશ્ચિમથી પૂર્વ હશે. શું હશે બેટા? પશ્ચિમથી પૂર્વ, બરાબર. અને આ તારનો કયો છેડો? આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે? તો પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રેરિત ઈએમએફ માટે ઈએમએફની દિશા કઈ આવવાની બેટા? કઈ અત્યારે જ કીધું, બોલ દે બેટા. પૂર્વથી પશ્ચિમ આપેલું છે પણ ઈએમએફ એનાથી વિરુદ્ધ દિશામાં પ્રેરિત થાય એટલે શું આવે? પશ્ચિમથી પૂર્વ આવશે, બરાબર. પરંતુ પૂર્વથી પશ્ચિમ દિશા સુધી વિસ્તરેલ છે માટે એનો તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે બેટા? તો એ પૂર્વ છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે. ભાઈ વિડીયો શેર કરતા રહેજો બેટા. દરેક વિદ્યાર્થી સુધી પહોંચવો જોઈએ. જે વિદ્યાર્થીઓને દાખલામાં તકલીફ હોય એ એમની સોલ્વ થાય એ હેતુપૂર્વક આ વિડીયો બનાવવામાં આવે છે બેટા. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા. એક પરિબળમાં 0.1 સેકન્ડમાં, ભાઈ ડેલ્ટા ટી તરીકે લઈ લઈએ, કોઈ તકલીફ છે બેટા? નથી. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.1 સેકન્ડ. કારણ કે વિદ્યુત પ્રવાહ શું થાય છે બેટા? બદલાય છે. 5 એમ્પિયરથી કેટલો થાય છે બેટા? 0 થાય છે, એટલે કે 0 થાય છે, બરાબર. તો ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકો બેટા. ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ 0.0 માઇનસ 5.0, બરાબર છે. તો આન્સર શું આવશે બેટા? -5.0 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ, બરાબર. 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ બેટા કેટલું પ્રેરિત થાય છે? 200 વોલ્ટ, 200 વોલ્ટ. ક્લિયર? યસ ઓર નો? ચાલો, તો આ પરિબળમાં આત્મપ્રેરકત્વ બેટા, આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો એટલે કે એલ શોધવાનું છે. હા કે ના? બરાબર છે. ચાલો, પ્રેરિત ઈએમએફ માટે આત્મપ્રેરકત્વ માટે પ્રેરિત ઈએમએફ કેટલું થાય બેટા? ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ -L ઇન્ટુ ડેલ્ટા આઈ અપન ડેલ્ટા ટી. ક્લિયર? યસ ઓર નો? હા કે ના? ચાલો, ત્યાર પછી ઈએમએફનું મૂલ્ય કેટલું આપેલ છે બેટા? 200 ઇઝ ઇક્વલ ટુ -L ઇઝ ઇક્વલ ટુ -L. ડેલ્ટા આઈની કિંમત કેટલી છે બેટા? -5. -5 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે બેટા? 0.1. ક્લિયર? યસ ઓર નો? ચાલો, માટે 200 ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થશે બેટા. હા કે ના? L 5 ડિવાઈડ બાય 0.1 બેટા કેટલો થાય? 50 થાય. હા કે ના? બરાબર છે. અને 50 નો આ તરફ આપણે ભાગ ઉડાડશું તો 4 આવશે. ક્લિયર? યસ ઓર નો? સો L ઇઝ ઇક્વલ ટુ 4 હેનરી રહેશે, બરાબર. બેટા મોડું આવી ગયેલું છે ને, થોડી બોલવામાં તકલીફ પડે છે, ચલાવી લેજો, બરાબર. L ઇઝ ઇક્વલ ટુ 4 હેનરી. ક્લિયર? યસ ઓર નો? સમજાય છે બેટા? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. સાયકલના પેડલ 100 આંટાઓ આપેલ છે બેટા. 100 આંટાઓ.
n બરાબર 100 બરાબર છે. એરિયા આપેલ છે બેટા 0.10 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ ધરાવતા ગુચરા સાથે જોડાયેલા છે. આ ગુચરું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે બેટા. કેટલા? અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. તો તે ગુચરાના પરિભ્રમણની ધરીને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલ છે બેટા? 0.01 ટેસ્લા. ક્લિયર? યસ ઓર નો? ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો મહત્તમ વોલ્ટેજ શોધવાનું છે બેટા. EMF મેક્સિમમનું સૂત્ર, EMF મેક્સિમમ બેટા શું આવશે? NAB શું આવશે? NAB ઓમેગા. બરાબર. હવે બેટા અહીંયા ઓમેગા આપેલું છે કે નથી આપેલું? નથી આપેલું. બરાબર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ હું 2πf લઈ શકું? હા કે ના? લઈ શકાય બેટા. અને એફની વેલ્યુ આપેલી છે ને અડધા આંટા પ્રતિ સેકન્ડથી બેટા. અડધા આંટા પ્રતિ સેકન્ડથી એટલે કેટલું આવશે બેટા? 0.5 આવશે. ક્લિયર? યસ ઓર નો? કેટલું આવશે બેટા? 0.5. ક્લિયર? માટે શું લખી શકાય અહીંયા ઓમેગાની જગ્યા પર? NAB 2πf લખી શકાય? હા કે ના? બરાબર છે. ચાલો શું આવશે બેટા? n ની વેલ્યુ કેટલી છે? 100 છે. a ની વેલ્યુ કેટલી છે બેટા? πr² અથવા તો સોરી આપેલું છે બેટા. બરાબર ને? 0.10 અને b ની કિંમત કેટલી છે બેટા? 0.01. બરાબર છે. MCQ માં પણ પૂછાય બેટા. × 2 × 3.14 ઇન્ટુ કેટલા હર્ટ્ઝની આવૃત્તિ છે બેટા? 0.5. બરાબર છે. અને એ ક્યાંથી શોધવાનું છે? અંડરલાઈન કરેલ છે બેટા. દેખાય છે દરેક જણને? બરાબર. અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે બેટા. અડધા આંટા પ્રતિ સેકન્ડથી. એટલા માટે 0.5 આવશે. ક્લિયર? યસ ઓર નો? ચાલો શું આવશે બેટા? અહીંયા EMF મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 100 × 0.10 × 0.01 × 2 × 3.14 × 0.5. આન્સર બોલો બેટા? 0.314. બરાબર છે. તો આટલા વોલ્ટેજ આવશે બેટા. EMF મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર? યસ ઓર નો? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. આ પ્રશ્ન MCQ માં પણ પૂછાય છે. અત્યારે પણ બોલું છું બેટા. અથવા 2 માર્કમાં પૂછી શકાય. ચિંતા કરવાની જરૂર નથી. MCQ માં પણ પૂછી શકાય બેટા. બરાબર છે. અને એમાં આંટાની સંખ્યાનો ફેરફાર કરી શકે બેટા. અથવા તો એરિયાનો ફેરફાર કરી શકે અથવા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કરી શકે. એ રીતે પૂછી શકાય. બરાબર છે. યાદ રાખજો બેટા. 1 મિનિટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા આ પણ MCQ માં પૂછી શકાય. એક વાત કહું બેટા, કેટલાક પ્રશ્નો એવા છે 2 માર્કમાં પૂછી શકાય અથવા MCQ માં પૂછી શકાય. આમ તો એનું ભારણ બેટા 1 જ માર્કનું હોય, પણ 2 માર્કમાં પણ પૂછી શકાય કોઈક વાર. બરાબર. અને અમુક પ્રશ્નો એવા હશે બેટા આ પ્રકરણના છે 2 માર્કમાં પણ હોઈ શકે, પરંતુ એને 3 માર્કમાં હું એ લીધેલા હશે. બરાબર છે. થોડા અલ્ટરનેટ થયા હશે બેટા. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. MCQ પણ તૈયાર થાય છે બેટા. અને સાથે સાથે તમારા દાખલાઓ પણ કમ્પ્લીટ થાય છે સ્વાધ્યાયના. ક્લિયર? યસ સર? નો? ચાલો હવે આગળનો પ્રશ્ન છે બેટા. પાસે રહેલ ગુચરાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે બેટા. અન્યોન્ય પ્રેરકત્વ આપેલ છે બેટા. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M ઇટ ઇઝ 1.5 હેનરી. ક્લિયર? યસ સર? નો? હવે તેમાં એક ગુચરામાં સોરી મારી ભૂલ થાય છે. એક ગુચરામાં 0.5 સેકન્ડમાં બેટા ડેલ્ટા ટી આપેલ છે. હા કે ના? 0.5 સેકન્ડ સમયગાળો છે ને? બરાબર છે. ચાલો વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરીને 0 થી 20 સુધી બેટા ફેરફાર કરવાનો છે. તો ડેલ્ટા I બરાબર શું આવશે? 20 - 0 ઇઝ ઇક્વલ ટુ 20 એમ્પિયર. ક્લિયર? યસ સર? નો? હા કે ના? તો અન્ય ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે? બરાબર છે બેટા. ફ્લક્સનો ફેરફાર શોધવાનું છે બેટા. શું શોધવાનું છે? ફ્લક્સનો ફેરફાર. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તમે એવું ભણેલા છે બેટા. M12 ઇઝ ઇક્વલ ટુ M21. હા કે ના? બરાબર. M12 ઇઝ ઇક્વલ ટુ શું ભણેલા છે બેટા? M21. બરાબર. અથવા તો એનું ફોર્મ્યુલા આપણે શું યુઝ કરીશું બેટા? માની લો કે આપણે લઈએ M21. બરાબર. તો શું આવશે બેટા? ડેલ્ટા ∅2 અપન ડેલ્ટા I1. ક્લિયર? યસ ઓર નો? હવે ફ્લક્સનો ફેરફાર શોધવાનો છે બેટા. ડેલ્ટા ∅2 ઇઝ ઇક્વલ ટુ M21 ઇન્ટુ શું થશે બેટા? ડેલ્ટા I1. ક્લિયર? ચાલો M21 ની વેલ્યુ કેટલી છે બેટા? M21 આ M ને આપણે M21 તરીકે ધારીએ 1.5 મલ્ટીપ્લાય 20. બોલો બેટા આન્સર શું આવશે? ડેલ્ટા ∅2 ઇઝ ઇક્વલ ટુ ઝડપથી
30 ઇટ ઇઝ 30 વેબર આવશે. ક્લિયર યસ ઓર નો? તો આ ફેરફાર થઈ ગયો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ પ્રકરણ 7ના દાખલા આવી ગયા ભાઈ. 2 માર્કનો પ્રશ્ન, 2 માર્કનો દાખલો અથવા 2 માર્કનો પ્રશ્ન પ્રકરણ નંબર 7 મારી પર પૂછી શકાય બેટા. શું આપેલ છે? 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે બેટા. કેટલા વોટનું? 100 વોટનું. એટલે શું આપેલું છે બેટા? અહીંયા VRMS અથવા તો વોલ્ટેજ આપેલ છે. ક્લિયર યસ ઓર નો? કેટલું છે બેટા? એ 220 વોલ્ટ. બરાબર. અને પાવર આપેલ છે બેટા. પાવર રેટિંગ કેટલું છે? 100 વોટ. ક્લિયર યસ ઓર નો? ચાલો તો શોધવાનું શું છે બેટા? સ્ટ્રોટના બલ્બનો અવરોધ. ક્વેશ્ચન એ બેટા સ્ટ્રોટના બલ્બનો અવરોધ શોધવાનો છે. પાવરનું સૂત્ર શું આવશે બેટા? V²/R. ક્લિયર યસ ઓર નો? ચાલો અવરોધ શોધવાનો છે ને બેટા. અવરોધને કરતા બનાવીએ, પાવરની જગ્યા પર લઈ આવીએ અને પાવરને અવરોધની જગ્યા પર લઈ આવીએ બેટા. શું આવશે? R = V²/P. ક્લિયર યસ ઓર નો? ચાલો V², V ની વેલ્યુ કેટલી છે બેટા? 220. એટલે કે 220 એનો સ્ક્વેર કરો બેટા, એટલે કે મલ્ટીપ્લાય કરો 2 વાર, ડિવાઈડ બાય 100 કરો બેટા. જવાબ આવી જશે R બોલો ઝડપથી. 22નો વર્ગ કેટલો થાય બેટા? 484 થશે. બરાબર છે. 484 ઓમેગા. ક્લિયર યસ ઓર નો બેટા? હા કે ના? ચાલો ક્વેશ્ચન નંબર બી બેટા. શું છે? સ્ટ્રોટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. આ તો ભાઈ આપણે VRMS નું ફોર્મ્યુલા યુઝ કરી શકીએ બેટા. VRMS = VM/√2. ક્લિયર યસ ઓર નો? બરાબર. ચાલો VM એટલે કે મહત્તમ વોલ્ટેજ શોધવાનું છે ને બેટા. ચાલો તો મહત્તમ વોલ્ટેજ કેટલો આવશે બેટા? VM = VRMS. બરાબર છે. √2 ની વેલ્યુ કેટલી થાય બેટા? 1.4142. ક્લિયર યસ ઓર નો? બરાબર છે. અને VRMS ની વેલ્યુ કેટલી છે બેટા? 220. ક્લિયર. ચાલો મલ્ટીપ્લાય કરો બેટા. જવાબ શું આવશે? VM = ફટાફટ કરતા રહેજો ભાઈ. કેટલા વોલ્ટ આવશે બેટા? 311.126. બરાબર છે. ઇટ ઇઝ નિયર ઇક્વલ ટુ 311 વોલ્ટ. ક્લિયર યસ ઓર નો? ચાલો ત્યાર પછી બેટા શું શોધવાનું છે? ક્વેશ્ચન નંબર સી. ક્વેશ્ચન નંબર સીમાં કીધું છે કે બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય શોધો બેટા. IRMS શોધવાનું છે. શું શોધવાનું છે? IRMS. ભાઈ ઓહ્મ્સ લો શું કહે ભાઈ? V = IR. બરાબર છે. ક્લિયર. સો I શું આવશે બેટા? V/R. ક્લિયર. ચાલો વોલ્ટેજ કેટલો છે બેટા? વોલ્ટેજ કેટલો છે બેટા? અહીંયા 100 છે, 220 છે. બરાબર. હા 220 છે. ડિવાઈડ બાય R ની વેલ્યુ કેટલી આવી બેટા? 484. ક્લિયર. સો IRMS or I બોલો શું આવશે? IRMS સ્મોલ I તરીકે પણ રિપ્રેઝન્ટ કરી શકાય બેટા. ચિંતા કરવાની જરૂર નથી. ચાલો શું આવશે બેટા? 0.4545. ઇઝ ઇટ ક્લિયર? ભાઈ કેટલા ફોર્મ્યુલા છે આમાં? 3 ફોર્મ્યુલા યુઝ કરવાના છે. બરાબર છે. પાવર P = V²/R. ત્યાર પછી VRMS = VM/√2 અને બીજું છે ઓહ્મ્સ લો. V = IR પરથી IRMS ની વેલ્યુ શોધવાની છે. ક્લિયર. બરાબર. આવડશે બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભાઈ સ્ક્રીન પર ક્વેશ્ચન દેખાય છે બેટા. ચાલો હવે શું આપેલ છે બેટા? અહીંયા 25.0 મિલી હેનરી. બરાબર છે. એક શુદ્ધ ઇન્ડક્ટર ને બેટા ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આપેલ છે બેટા. શું છે? L = 25 મિલી હેનરી. બરાબર છે. મિલીને આપણે હેનરીમાં કન્વર્ટ કરીએ બેટા. શું આવશે? 25 × 10⁻³ હેનરી. ક્લિયર. ચાલો કેટલા વોલ્ટ સાથે જોડેલ છે બેટા? V વોલ્ટેજ અથવા તો VRMS કહીશું. બરાબર છે. ચાલો શું આવશે બેટા? બોલો. 220 વોલ્ટ. બરાબર છે. તો જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય બેટા, આવૃત્તિ આપેલ છે F or ન્યુ તરીકે તમે દર્શાવો છો. ક્લિયર. બરાબર છે. કેટલી આવૃત્તિ છે બેટા? 50 હર્ટ્ઝ. બરાબર. કેટલી આવૃત્તિ છે? 50 હર્ટ્ઝ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનું છે બેટા. શું શોધવાનું છે? પહેલા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધી કાઢીએ. બરાબર. ચાલો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર શું છે બેટા? XL = શું આવશે બેટા? ωL. બરાબર. ઓમેગાની કિંમત શું મૂકી શકાય બેટા? 2πfL. ક્લિયર. એટલા માટે XL = શું આવવાનું બેટા? 2 × 3.14 મલ્ટીપ્લાય F ની વેલ્યુ કેટલી છે બેટા? F 50 અને L ની વેલ્યુ કેટલી છે બેટા? 25 × 10⁻³
ચાલો કેલ્ક્યુલેટ કરો બેટા 2 × 3.14 × 50 × 25 અને એનો જે જવાબ આવે એના ભાગ્યા 1000 કરી દો બેટા, એટલે એક્સેલ મળી જશે. બરાબર છે. 78.5. 78.5. આગળ કંઈક છે? ના. બસ એક્ઝેક્ટ આવ્યું બેટા. યસ. ઓકે ચાલો, તો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનો એકમ શું આવે બેટા? રિએક્ટન્સનો એકમ આવશે ઓમેગા જ આવશે, અવરોધ જેવો ભાગ બધું ભાઈ એસી પરિપથમાં. બરાબર છે. ચાલો પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો. ભાઈ આરએમએસ પ્રવાહ શોધવાનું છે બેટા. શું આવશે? ઓહ્મ્સ લો, V = IR. આરની જગ્યા પર આપણે એક્સેલ લખીએ, કોઈને કોઈ તકલીફ? કારણ કે પરિપથ આપણી પાસે કયો છે બેટા? શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ. બરાબર છે. માટે IRMS શોધવાનો હોય, આઈને કરતા બનાવીએ બેટા, એને જ શું કહીશું? IRMS કહીશું. બરાબર. એ શું આવશે? વોલ્ટેજ ડિવાઈડ બાય એક્સેલ. ક્લિયર? યસ ઓર નો? સો I = વોલ્ટેજની વેલ્યુ કેટલી છે બેટા? વોલ્ટેજ 220 ડિવાઈડ બાય એક્સેલ. એક્સેલની વેલ્યુ બેટા કેટલી આવી આપણા માટે? 78.5. બોલો IRMS શું આવ્યું બેટા? ઝડપથી કેલ્ક્યુલેશન કરજો. IRMS કેટલો આવશે બેટા? ફટાફટ. 2.8025. 2.8025. 25. આવું આવ્યું? હા. શ્યોર? યસ. શ્યોર? યસ. તો તારી ભૂલ અહીંયા છે બેટા. 78.5 નથી, અહીંયા ડિવાઈડ બાય 1000 કરવાનું છે. શું કર્યું તું એ? ફરીથી કેલ્ક્યુલેશન કર. આવું છે ભાઈ, એટલે જ કથા કરવી પડે. કેલ્સી ઓપરેટ કરવામાં તકલીફ પડે છે હજુ ભાઈને. હા, 2 વર્ષથી કેલ્સી ઓપરેટ કરીએ અને આપણે ઉતાવળીએ શું કરીએ? આવી નાની નાની ભૂલો કરીએ. હા, કેવી રીતે ભૂલ થાય ભાઈ? કેટલું આવે છે એક્સેલ? 7.85. તો પછી ચલો IRMS બેટા કથા એટલે જ કરવી પડે છે, જોડાતા હોય. IRMS = 220 ડિવાઈડ બાય 7.85. બોલ બેટા. 28.025. બરાબર. IRMS છે એટલે શું આવશે? એમ્પિયર. ક્લિયર? યસ ઓર નો? ભાઈ હવે જવાબ આવે છે જો. એટલા માટે કેલ્સી વ્યવસ્થિત ઓપરેટ કરવાની ભાઈ. બોર્ડની પરીક્ષામાં પણ વ્યવસ્થિત રીતે ઓપરેટ કરો. 2 વાર કેલ્ક્યુલેટ કરીને જો. બરાબર છે. એટલે તમારો કોઈ પણ જગ્યા પર ભૂલ નહીં પડે બેટા. અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. હા કે ના? કેલ્સી પર ધ્યાન આપ ભાઈ, આવી ભૂલ નહીં થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ. 220 વોલ્ટ. ભાઈ હવે વારંવાર આ વસ્તુ કેવી પડે ભાઈ? ના કહેવાય ને બેટા. હવે તો ખબર પડી ગઈ હશે. આ શું આપેલું છે બેટા? VRMS ઓર V પણ કહી શકાય બેટા. વોલ્ટેજ કેટલો છે? 220 વોલ્ટ. ચાલો ત્યાર પછી આવૃત્તિ આપેલી છે બેટા. હા કે ના? F = કેટલા આપેલ છે બેટા? 50 હર્ટ્ઝ. ક્લિયર? યસ ઓર નો? ચાલો ત્યાર પછી એસી સપ્લાય સાથે શું જોડેલ છે બેટા? અવરોધ R જોડેલ છે. ક્લિયર? શું છે અવરોધ? કેટલા ઓમ છે બેટા? 100 ઓમ. બરાબર છે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે બેટા? IRMS શોધવાનું છે. બરાબર. શું શોધવાનું છે બેટા? IRMS. ક્લિયર? હવે આપણી પાસે આ પરિપથ કયો છે બેટા? આ તો માત્ર અવરોધ જ જોડેલ છે ને બેટા, એટલા માટે શું કહેવાય? શુદ્ધ અવરોધક પરિપથ. શું કહેવાય બેટા? શુદ્ધ અવરોધક પરિપથ. અને એના માટે આપણે ઓહ્મ્સ લો અપ્લાય કરીશું. V = IR. બરાબર. માટે I = શું આવશે બેટા? V/R. ક્લિયર? યસ ઓર નો? ચાલો વોલ્ટેજ કેટલો છે બેટા? 220 ડિવાઈડ બાય અવરોધનું મૂલ્ય કેટલું છે બેટા? 100. તો જવાબ આવી ગયો બેટા એમ જ. એમાં શું કેલ્સી કરવાની? હે IRMS ભાઈ 100 કરશું, 2 પોઈન્ટ કટ કરવાના, 2.20, અધરવાઇઝ 2.2 એમ્પિયર. ક્લિયર? યસ ઓર નો? સમજ પડી ગઈ? ચાલો હવે ક્વેશ્ચન બી છે બેટા. આ ક્વેશ્ચન એ ક્લિયર કર્યો. ચાલો ક્વેશ્ચન બી શું છે બેટા? એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો? ભાઈ પાવર P = આપણે આવું લખીએ છીએ, યાદ કરો. VRMS × IRMS × cos phi. બરાબર છે. અને આનાથી એક MCQ પણ પૂછાય છે બેટા કે શુદ્ધ અવરોધક પરિપથ માટે cos phi. બરાબર. cos phi નું મૂલ્ય કેટલું થાય બેટા? 1 થાય. બરાબર છે. એટલે કે phi બરાબર કેટલા ડિગ્રી હશે? બોલો. phi = 0 ડિગ્રી હશે, કેમ કે cos 0 = 1 થાય. યસ ઓર નો? બેટા MCQમાં યાદ રાખજો ભાઈ, શુદ્ધ અવરોધક પરિપથ માટે cos ડેલ્ટાનું અથવા cos phi નું મૂલ્ય કેટલું આવશે બેટા? 1 આવશે. અને phi = કેટલા આવશે? 0 ડિગ્રી આવશે. ક્લિયર? યસ ઓર નો? બરાબર છે. અને પાવર કેટલો આવશે બેટા? માટે પાવર P = VRMS × IRMS
ઇન્ટુ IRMS ઇન્ટુ 1 થવાનું, હા કે ના? ચાલો VRMS ની વેલ્યુ કેટલી છે બેટા? 220 મલ્ટીપ્લાય કેટલું થવાનું બેટા? 2.2 થવાનું. ચાલો બેટા જવાબ બોલો. પાવર કેટલો આવશે બેટા? ફટાફટ કેલ્ક્યુલેશન કરો. 484. વેરી ગુડ, 484. પાવરનો એકમ શું બેટા? વોટ. ક્લિયર? Yes. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. ભાઈ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વીએમ આપેલું છે બેટા, હા કે ના? ચાલો તો વીએમ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બેટા? 300 વોલ્ટ. બરાબર છે. ચાલો આરએમએસ વોલ્ટેજ શોધવાનો છે તો શું શોધવાનું બેટા? વીઆરએમએસ નું સૂત્ર શું આવે બેટા? વીએમ અપન √2. ક્લિયર? યસ ઓર નો? ચાલો વીએમ ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? અહીંયા 300 ડિવાઈડ બાય √2, ધેટ મીન્સ 1.4142. ક્લિયર? યસ ઓર નો? ચાલો 300 ભાગ્યા 1.4142 કરો બેટા. વીઆરએમએસ ની વેલ્યુ કેટલી આવે છે ભાઈ? ભૂલ નહીં કરતો કેલ્સીમાં. ચાલો ફટાફટ. 212.16 શ્યોર? Yes. ઓકે 212.16 વોલ્ટ આવશે. ક્લિયર? યસ ઓર નો? ચાલો ભાઈ ક્વેશ્ચન બી માં શું આપેલું છે બેટા? પરિબળમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપેલ છે એટલે કે આ આરએમએસ આપેલું છે બેટા. ગળું થોડું ખરાબ છે અને સાથે મોઢામાં છાલા પડેલા છે. એનું મહત્તમ મૂલ્ય આપણે શોધવાનું છે બેટા. શું શોધવાનું છે? તેનું મહત્તમ મૂલ્ય તો IM શોધવાનું છે બેટા, હા કે ના? ક્લિયર? ચાલો સૂત્ર શું આવશે બેટા? IRMS નું આના જેવું જ ફોર્મ્યુલા આવશે ને. IRMS ઇઝ ઇક્વલ ટુ IM અપન √2. શોધવાનું શું છે બેટા? IM શોધવાનું છે. IM ને કરતા બનાવીશું. IM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ શું આવશે બેટા? IRMS. ક્લિયર? ચાલો √2 ની વેલ્યુ કેટલી? ફરી એકવાર 1.4142 ઇન્ટુ IRMS ની વેલ્યુ બેટા આપેલી છે કેટલી? આપેલી છે 10 એમ્પિયર. ધેટ મીન્સ ઇટ ઇઝ 4.14. ક્લિયર? યસ ઓર નો? 14.14 એમ્પિયર. ક્લિયર ભાઈ? સમજ પડે છે? 2 માર્કમાં પૂછાય, 1 માર્કનો એમસીક્યુમાં પૂછાય. આમાં કદાચ લગભગ 2 એમસીક્યુ પૂછાશે બેટા અને એની અંદર કોઈ પણ એમસીક્યુમાં પૂછી શકાય. 2 માર્કનો એક પ્રશ્ન તો આવશે જ. પ્રશ્ન અથવા તો દાખલો આવી શકે. ક્લિયર છે? બરાબર. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં રજૂ કરી શકો અથવા તો વોટ્સએપ પર મને મેસેજ કરી શકો બેટા. આગળ પણ કીધું છે અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો પ્લીઝ જોઈ લો. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, એમસીક્યુમાં પણ પૂછાય એવા છે અને 2 માર્કમાં પણ પૂછાય એવા છે બેટા. થોડી પણ કસર છોડશો નહીં. બરાબર? આ વખતની પેપર પેટર્નમાં તમારી પાસે એડવાન્ટેજ છે. બરાબર? એટલે એ પેપરમાં પાર્ટ બીમાં ફૂલ એડવાન્ટેજ રહેશે બેટા. સારામાં સારા ગુણ ફિઝિક્સમાં મેળવી શકાય એમ છે. બરાબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ અહીંયા 2 દાખલા છે, અલગ અલગ છે બેટા. બરાબર? પણ બંનેને આપણે સેપરેટ કેલ્ક્યુલેશન કરી નાખીએ, ચિંતા કરવાની જરૂર નથી. અને બેટા ચાલો શું આપેલું છે બેટા? પહેલા વોલ્ટેજ VRMS આપેલું છે. હવે તો ભાઈ ક્લિયર થઈ ગયું કે હજુ કોઈ તકલીફ પડે છે ભાઈ? VRMS ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બેટા? 220 વોલ્ટ. ક્લિયર? આવૃત્તિ કેટલી આપેલી છે બેટા? F 50 હર્ટ્ઝ આપેલી છે. ક્લિયર? યસ ઓર નો? બરાબર છે? એમસીક્યુમાં પણ પૂછી શકાય બેટા અને 2 માર્કમાં પણ પૂછી શકાય. બરાબર છે? ચાલો હવે અંદર શું જોડેલું છે બેટા? એની સાથે એસી પરિપથમાં 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલું છે બેટા. ઇન્ડક્ટર આવે છે, ઇન્ડક્ટર L બરાબર 44 મિલી હેનરી છે બેટા. મિલી હેનરીને આપણે હેનરીમાં કન્વર્ટ કરીએ 10⁻³ હેનરી. ક્લિયર? યસ ઓર નો? તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે બેટા. આરએમએસ મૂલ્ય શોધવાનું છે IRMS. હવે બેટા હું તમને એક વાત કહું, આની અંદર આપણે એક્સેલ જાણીએ છીએ. એક્સેલ શું છે બેટા? એક્સેલ ઇઝ ઇક્વલ ટુ 2πfl. યસ ઓર નો? બરાબર? અધરવાઇઝ આપણે શું લઈએ છીએ? ઓમેગા L લઈએ છીએ. બરાબર? પણ ઓમેગાની વેલ્યુ અહીંયા આપેલી નથી બેટા. સાની આપેલી છે? F ની આપેલી છે. એટલા માટે આપણે શું કરીશું? એક્સેલ ઇઝ ઇક્વલ ટુ 2πfl. ક્લિયર? યસ ઓર નો બેટા? ચાલો હવે આપણે શોધવાનું શું છે બેટા? ઓહ્મ્સ લો લગાવીએ તો શું આવશે? VRMS ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? IRMS ઇન્ટુ એક્સેલ થાય, હા કે ના? બરાબર છે? ચાલો શું શોધવાનું છે બેટા? IRMS શોધવાનું છે. સો IRMS ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? VRMS ના છેદમાં એક્સેલ આવશે. ક્લિયર? યસ ઓર નો? તો એક્સેલ ની વેલ્યુ બેટા અહીંયા મૂકી દઈએ તો VRMS ડિવાઈડ બાય એક્સેલ ની વેલ્યુ કેટલી મૂકી શકાય બેટા? 2πfl. ક્લિયર? યસ ઓર નો? ચાલો માટે શું લખી શકાશે? IRMS ઇઝ ઇક્વલ ટુ ચાલો વોલ્ટેજની વેલ્યુ કેટલી છે બેટા? 220. ક્લિયર? યસ ઓર નો? ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય
3.14 પાઈની વેલ્યુ, એફની કિંમત કેટલી છે બેટા અહીંયા 50 હર્ટ્ઝ છે ને, 50 મલ્ટીપ્લાય એલની વેલ્યુ કેટલી છે બેટા 44 ઇન્ટુ 10⁻³ છે બેટા. 10⁻³ ને ઉપર લઈ જાઉં તો શું થશે બેટા 10⁻+3 થશે, હા કે ના? ચાલો, માટે IRMS ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું બેટા 220 મલ્ટીપ્લાય 1000 10⁻³ દેટ મીન્સ મલ્ટીપ્લાય 1000, સો 30 લખી દઉં, ડિવાઈડ બાય, ચાલો નીચે આપણે કેલ્ક્યુલેટ કરીશું 2 મલ્ટીપ્લાય 3.14 મલ્ટીપ્લાય 50 મલ્ટીપ્લાય 44. બોલો ફટાફટ જવાબ આપજો ભાઈ, ફટાફટ જવાબ આપતા રહેજો ભાઈ. બોલો શું જવાબ આવે છે? 13816. શ્યોર ને? 13816. ચાલો ભાગાકાર કરો બેટા. જો આ વખતે ભૂલ પડી ને બેટા તો તકલીફ આજે આપું. 15.92. કેટલું આવે છે? 15.92. 15.92. શ્યોર? Yes. સરસ. હવે ભૂલ ઉતાવળમાં કરવી નહીં બેટા, સમજાયું? ચાલો, તો આવી ગયું બેટા IRMS ની વેલ્યુ. ઉપરના ક્વેશ્ચન ક્લિયર થાય છે બેટા. આપણે ઇન્ડક્ટર જોડેલા છે એના માટે આ કેલ્ક્યુલેશન કરી છે બેટા, બરાબર? ચાલો હવે બીજી કેલ્ક્યુલેશન કરીએ, બરાબર? ચાલો બીજા ક્વેશ્ચન માટે બેટા કેલ્ક્યુલેશન કરીએ. ચાલો નેક્સ્ટ નીચે જે ક્વેશ્ચન લખેલો છે બેટા, શું છે એ ક્વેશ્ચન? ચાલો તો 110 વોલ્ટ 60 હર્ટ્ઝ ના એસી સ્ત્રોત સાથે બેટા અહીંયા VRMS ની વેલ્યુ કેટલી આવેલી છે બેટા? જો 110 વોલ્ટ, બરાબર છે. અને આવૃત્તિ કેટલી આપેલી છે બેટા? F ઇઝ ઇક્વલ ટુ 60 હર્ટ્ઝ, અધરવાઇઝ ઇટ ઇઝ ન્યૂ, બરાબર. એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડ એનું કેપેસિટર બેટા, કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 60 માઇક્રો દેટ મીન્સ 10⁻6 હર્ટ્ઝ. ક્લિયર? યસ ઓર નો? બરાબર છે. કન્વર્ટ કરી નાખ્યું, સોરી હા હર્ટ્ઝ નહીં આવશે, ફેરેડ આવશે, બરાબર છે. માઇક્રોફેરેડ છે ને, 60 × 10⁻6 ફેરેડ. ક્લિયર? ચાલો, તો એમાં પાછું RMS મૂલ્ય શોધવાનું છે બેટા. પ્રવાહનું RMS મૂલ્ય જ શોધવાનું છે, પણ આપણી પાસે હવે છે કેપેસિટર વાળો પરિબળ. કયો પરિબળ છે બેટા? કેપેસિટર વાળો પરિબળ, બરાબર. ચાલો ઓહ્મ્સ લો આપણે લઈએ તો VRMS ઇઝ ઇક્વલ ટુ, હું શું લખી શકું બેટા અહીંયા? VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC લખી શકો, હા કે ના? કારણ કે આપણી પાસે પરિબળમાં એસી સ્ત્રોત સાથે માત્ર કેપેસિટર જોડેલું છે. ક્લિયર? યસ ઓર નો? ચાલો XC ઇઝ ઇક્વલ ટુ શું આવે બેટા? XC ઇઝ ઇક્વલ ટુ ωc આવશે કે 1/ωc આવે બેટા? બોલો ઝડપથી. 1/ωc આવે ને, બરાબર છે. એટલા માટે શું લખીશું? 1/ωc. ક્લિયર? યસ ઓર નો? ચાલો ઓમેગાની કિંમત બેટા મૂકી દઈએ તો નીચે શું આવવાનું? 2πfc. ક્લિયર? યસ ઓર નો? ચાલો માટે XC ની વેલ્યુને આપણે અહીંયા ઇનપુટ કરીએ તો શું આવશે? VRMS ઇઝ ઇક્વલ ટુ બેટા શું આવશે? બોલો VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ 1/2πfc, બરાબર છે. હવે IRMS શોધવાનું છે તો 2πfc ને અહીંયા ગુણી કરીએ બેટા, તો IRMS બરાબર શું થવાનું? IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ 2πfc. ક્લિયર? યસ ઓર નો? બોલો 110 મલ્ટીપ્લાય 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 60 ઇન્ટુ 60 કર બેટા, શું આવશે? 2486 88 બરાબર. ચાલો આને ડિવિઝન કરશું તો 2.48 આવશે, હા કે ના? બરાબર. 2.48688 આવશે. ક્લિયર? સો ઇટ ઇઝ નિયર ઇક્વલ ટુ 2.49 લખું, કોઈક શક? 2.49 એમ્પિયર. ક્લિયર? સમજ પડે છે બેટા, હા કે ના? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. 27 મિલી હેનરી ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ બેટા કેટલું લખીએ છીએ આપણે? L, બરાબર છે. શું આપેલું છે? L ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? 27 મિલી છે ને બેટા, એટલે 10⁻³ બરાબર. અને 27 ડિવાઈડ બાય 1000 કરીએ બેટા, શું આવશે? 0.027, બરાબર છે, હા કે ના? ચાલો તો આટલા હેનરી આવશે. ચાલો ત્યાર પછી 30 માઇક્રોફેરેડે બેટા કેપેસિટર આપેલ છે, બરાબર. 30 માઇક્રોફેરેડે, ઇટ ઇઝ 30 મલ્ટીપ્લાય 10⁻6 ફેરેડ. યસ ઓર નો? ચાલો તો સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં થતા મુક્ત વિદ્યુતભારના દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે બેટા? અણુના
અનુના સમયે આપણે આવૃત્તિ કોણીય આવૃત્તિ કેટલા દ્વારા દર્શાવીએ છીએ ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√LC વડે દર્શાવીએ છીએ હા કે ના બરાબર. ચાલો તો આપણે કેલ્ક્યુલેશન કરીએ ડિવાઈડ એટલે ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√LC 1 ડિવાઈડ બાય √ બેટા. ચાલો એલની વેલ્યુ કેટલી છે 0.027. ચાલો ત્યાર પછી કેપેસિટરની વેલ્યુ કેટલી છે બેટા કેપેસિટર મલ્ટીપ્લાય 30 અને અહીંયા આવશે 10⁻⁻6. ભાઈ 10⁻⁻6 ને સ્ક્વેર રૂટમાંથી બહાર કાઢીએ બેટા તો 10⁻+ થશે ને સોરી 10⁻⁻6 ને આપણે √થી બહાર કાઢીએ તો અડધી થઈ જાય બેટા 10⁻⁻3 થઈ જાય. ચાલો ઇન્ટુ √. ચાલો બેટા એક કામ કરો 30 ગુણ્યા 0.027 કરો ફટાફટ અને એનું વર્ગમૂળ કાઢો. ચાલો કેટલો આવશે 0.6 √ ક્યાંથી આવવાનો ભાઈ √. માં આ 0.027 છે મલ્ટીપ્લાય તમે 30 કર્યું તો 0.81 આવ્યું એનું સ્ક્વેર રૂટ કાઢશે કેટલો આવશે બેટા 0.9. કેમ ભૂલ કરે છે ભાઈ. ચાલો 1 ડિવાઈડ બાય 0.9 ફટાફટ 1.1. પછી બાકીના 1 કોણ લખાવશે 111. હા ને. ચાલો મલ્ટીપ્લાય આપણે 1000 કરીશું. કેમ 1000 કરીએ બેટા અહીંયા કારણ કે 10⁻³ અપ જશે તો 10⁻³ થાય +3 થાય એટલા માટે 1000 લખીએ તો શું આવશે બેટા અહીંયા 1111.11 બરાબર છે. ઓમેગા આર છે બેટા કોણીય આવૃત્તિ શોધવાનું છે ને તો એનો એકમ શું આવે બેટા રેડિયન પર સેકન્ડ. ક્લિયર. Yes.